આપણે અભ્યાસ કરી રહ્યા છે ભારતની આબોહવાની. આ લેક્ચરના પહેલા 2 લેક્ચર પૂર્ણ થઈ ચૂક્યા છે. પ્રથમ લેક્ચરમાં આપણે આબોહવાની સમજૂતી મેળવી. દ્વિતીય લેક્ચરમાં આપણે આબોહવાને અસર કરતા પરિબળો કયા કયા છે, સ્થાનના આધારે અને ભૂપૃષ્ઠના આધારે, વાયુમંડળના પવનોના દબાણને આધારે અને પવનના આધારે. એમાં મિત્રો એ જ્યારે આપણે અભ્યાસ કર્યો એ વખત આપણે 3 ઋતુનો ઉલ્લેખ કરી ચૂક્યા હતા. એટલે મિત્રો એ ઋતુઓમાં એક ઋતુ ચોમાસું છે, મોન્સૂન. અને એ મોન્સૂનની ઋતુ તો સમજી લીધી, ચોમાસાની ઋતુ તો સમજી લીધી, પણ અમુક ફેક્ટરો છે જે ચોમાસાને ઇફેક્ટ મારી રહ્યા છે, અસર કરી રહ્યા છે. અને એમાં મિત્રો અલ નીનો એ થોડો માથાપચ્ચી વાળો ખેલ છે. સરકાર ક્યારેક ક્યારેક પૂછી લે છે. મિત્રો આ લેક્ચર પછી, કારણ કે આપણે ચોમાસાની દિફ્તમાં સમજવું જ પડશે, તો આ લેક્ચર પછી જે ભારતમાં વરસાદનું વિસ્તરણ છે ને એનો પણ એક વિડીયો બની જશે. એટલે આપણે પહેલા આજે અલ નીનો સમજી લઈએ. તો શું સમજી લઈએ મિત્રો? અલ નીનો. મિત્રો અલ નીનો સમજ્યા પહેલા થોડાક ગયા લેક્ચરના બેસિક કન્સેપ્ટ છે એ આપણે યાદ કરી લઈએ. તો એક કન્સેપ્ટ છે પવન હંમેશા હાઈ પ્રેશર થી લો પ્રેશર તરફ જશે. એટલે કે યાદ રાખજો, એટલે કે જો પ્રેશર દબાણ વધુ હશે તો ત્યાંથી પવનો જ્યાં દબાણ ઓછું હશે ત્યાં જશે. એટલે કે winds always blowing high pressure to low pressure. એક નિયમ આ તમે યાદ રાખજો કે જે અગત્યનો છે. બીજું કે જો ટેમ્પરેચર વધુ હશે તો પ્રેશર એટલે કે ત્યાંનું દબાણ ઓછું હશે, અને જો ટેમ્પરેચર ઓછું હશે તો પ્રેશર વધુ હશે. ઓકે, એટલે કે આ નિયમ તમે યાદ રાખજો. તો કેવો કે તાપમાન અને દબાણને વ્યસ્ત સંબંધ છે. યાદ રાખજો કેવો સંબંધ છે? મિત્રો અમુક એવી પરિસ્થિતિ છે કે જ્યાં તાપમાન પણ વધે છે, દબાણ પણ વધે છે. એ અલગ પરિસ્થિતિ છે, પણ અહીંયા બાહ્ય સ્ત્રોતથી આપણે ઉર્જા લઈએ છીએ એટલે આ પરિસ્થિતિ થાય છે. તો તમારે 2 કોન્સેપ્ટ આપણે ગયા લેક્ચરમાં શીખી જ ગયા છે. એક કોન્સેપ્ટ એવો છે કે પવનો હંમેશા ભારે દબાણથી હલકા દબાણ તરફ ગતિ કરશે. બીજો કોન્સેપ્ટ એવો છે કે જ્યાં તાપમાન વધુ હશે એટલે કે ટેમ્પરેચર વધુ હશે, જો તાપમાન વધુ તો પ્રેશર ઓછું હશે, અને જો તાપમાન ટેમ્પરેચર ઓછું હશે તો પ્રેશર દબાણ વધુ હશે. ઓકે, આ 2 કોન્સેપ્ટ યાદ રાખજો. હવે થોડાક ભૌતિક ભૂગોળના કોન્સેપ્ટ આપણે સમજવાના છે. એ આખો જ મુદ્દો ભૌતિક ભૂગોળનો છે, પણ એના થોડાક જે નાના નાના કોન્સેપ્ટ છે અહીંયા જરૂરી છે. એટલે કે મિત્રો તમને ફાયદો એ થશે કે અહીંયા ભારતની ભૂગોળ ભણી રહ્યા છો પણ ભૌતિક ભૂગોળના કોન્સેપ્ટ સમજી રહ્યા છો. અને જો કોન્સેપ્ટ સમજી લેવામાં આવે ને દીકરાઓ, તો પછી ભૌતિક ભૂગોળ એ કઈ અઘરો નથી, એ ડાબા હાથનો ખેલ બની જાય છે. ઓકે, તો કોન્સેપ્ટ જોઈ લઈએ. તો અહીંયા મિત્રો જે અમુક આઈડિયલ ચિત્રો આપવામાં આવેલા છે, આ એક ચિત્રો છે. તો અહીંયા મિત્રો દબાણ પટ્ટાની વાત થઈ રહી છે કે પ્રેશર બેલ્ટ પૃથ્વી પર કઈ રીતના સર્જાયેલા છે. તો મિત્રો આપ જાણો છો કે આ વિષુવવૃત્ત છે, આ 0 અક્ષાંશ છે, અને આ છે મિત્રો મકરવૃત્ત છે, અને આ છે કર્કવૃત્ત છે. મિત્રો આપ જાણો છો કે વિષુવવૃત્ત ઉપર સૂર્યના કિરણો હંમેશા સીધા પડે છે. સમજી લીધું મારી વાતને મિત્રો? અને 2 તારીખ તો એવી છે 23 એટલે કે 23 સપ્ટેમ્બર અને 21 માર્ચ, ત્યાં તો પરફેક્ટ સીધા પડે છે. પછી મિત્રો એ સીધા પડતા હોવાને કારણે પવન છે એ પૃથ્વી ઉપર આ રીતે વાય છે. તો કેવી રીતના વાય છે? તો ઉત્તર ગોળાર્ધમાં પવન હંમેશા પોતાની દિશાની જમણી તરફ વળે છે. એટલે કે આ દેખાય પવનની સ્થિતિ.
ઓકે મિત્રો, આ પરિસ્થિતિ છે. બીજું કે સમજો મિત્રો, અહીંયા લો પ્રેશર, કારણ કે અહીંયા લો પ્રેશર કેમ બન્યું, તો અહીંયા આપણે રૂલ્સ લખેલો છે, ટેમ્પરેચર વધુ તો પ્રેશર ઓછું એટલે કે લો. વિષુવવૃત્ત ઉપર કેવું હોય છે, ટેમ્પરેચર વધુ હોય છે તો પ્રેશર કેવું થઈ જશે, લો. કોનાથી, તો આની સાપેક્ષ આ હાઈ પ્રેશર છે, આ લો પ્રેશર છે, એટલે કે અહીંયા લો પ્રેશર છે અને આ ઉપર હાઈ પ્રેશર બને છે. હવે ઓબ્વિયસલી મિત્રો એમાં કોઈ શંકાને સ્થાન નથી, એ વિદિત છે કે હંમેશા પવન હાઈ પ્રેશર થી ક્યાં જશે, લો પ્રેશર તરફ, બરાબર ને. તો જો કે આ હાઈ પ્રેશર છે, એની બંને બાજુ, એની ઉત્તરે અને દક્ષિણે બંને બાજુ લો પ્રેશર સર્જાયું છે, એટલે પવન બંને બાજુ જાય છે. જો દેખાઈ ગયું મિત્રો, હા ભાઈ, આ બાજુ જ્યારે ઉતર્યા ત્યારે જમણી બાજુ, ઉપર ગયા તો પણ જમણી બાજુ, આ બાજુ દક્ષિણ ગોળાર્ધમાં શું થાય છે મિત્રો, પવન એ ડાભી તરફ વળી જાય છે. ઓકે, એક આ કોન્સેપ્ટ યાદ રાખજો. બીજો કોન્સેપ્ટ એ છે કે મિત્રો સમજો, કોન્સેપ્ટ એ છે કે માની લઈએ કે આ 21 માર્ચ છે. શું છે, માર્ચ. ઓકે, અને અહીંયા આપણે એક લઈ લઈએ 23 સપ્ટેમ્બર. ઓકે, આ બંને જગ્યા વિષુવવૃત્ત છે. સમજો મિત્રો, હવે થશે શું કે આ 23 સપ્ટેમ્બર અને 21 માર્ચના રોજ સૂર્યના કિરણો એ મિડલમાં એટલે કે વિષુવવૃત્ત ઉપર સીધા પડે છે, જેના કારણે અહીંયા લો પ્રેશર સર્જાય છે, ટેમ્પરેચર વધુ બંને તરફ લો પ્રેશર, તો બંને તરફથી પવનો આવે છે અને આ પવનોને ટ્રેડ વિન્ડ કહેવાય, વ્યાપારિક પવનો. સમજી ગયા મારી વાત મિત્રો? હવે થાય છે શું કે જે અગાઉના લેક્ચરમાં આપણે જોઈ લીધું છે, ભણી લીધું છે, આ ખાલી રિપીટેશન થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. હવે થાય છે શું કે આ જે પવનો વાય છે એ 30 થી 35 અક્ષાંશની વચ્ચેથી વાય છે, બંને તરફથી 30 થી 35 બંને બાજુ મિત્રો. આ પરિસ્થિતિ બંને બાજુ છે, ખાલી અહીંયા તારીખ ચેન્જ થઈ છે. ઓકે, હવે થાય છે શું કે આ બંને પવનને ભેગા તો થઈ જવું જોઈએ, કારણ કે બંને બાજુથી હાઈ પ્રેશરથી આવે છે, બંનેની પરિસ્થિતિ સેમ જ છે. બટ અહીંયા જ્યારે 30 થી 35 અક્ષાંશથી પવનો જ્યારે 0 અક્ષાંશ પર આવે છે, આવતા આવતા ગરમીના કારણે એમને ઉર્જા મળે છે. ઉર્જા મળે છે એટલે કે પવનો ગરમ થાય છે, પવનો ગરમ થાય છે એટલે કે પવનો ભેગા થતા નથી પણ એ ઉપર ચડી જાય છે, અને ઉપર ચડે છે એટલે વચ્ચે એક એરિયા વધે છે, આ એરિયા. અને એ એરિયા એટલે કે જે અહીંયા તમને મિત્રો આ જે જગ્યા દેખાઈ એ જ છે ITCZ. બંને બાજુ આ પરિસ્થિતિ સર્જાય છે, બંને બાજુ મિત્રો ITCZ નું નિર્માણ થાય છે. ITCZ એ અગાઉ આપણે અગાઉના લેક્ચરમાં સમજી લીધા. ઇન્ટરટ્રોપિકલ કન્વર્જેશન ઝોન, ઇન્ટરટ્રોપિકલ કન્વર્જેશન ઝોન. હવે થાય છે શું મિત્રો કે પરિસ્થિતિ હવે 21 માર્ચ પછી સૂર્ય ઉત્તરાયણ થાય છે, એવું ના થાય ક્યારે. સૂર્ય ક્યારે ઉત્તરાયણ થતો નથી મિત્રો, સૂર્ય પૃથ્વીની સાપેક્ષમાં સ્થિર છે. હજી તમને કહું છું, આપને હું મેન્સ પરીક્ષાનું પણ લખાવી રહ્યો છું, હું મેન્સ પરીક્ષાનું પણ સમજાવી રહ્યો છું. તમે જ્યારે આ મેન્સ પરીક્ષા પૂછાય ને તમે એવું લખો કે 21 માર્ચ પછી સૂર્યના લંબવત કિરણો ઉત્તરાયણ થાય છે, ના મિત્રો, ક્યારેય સૂર્યના લંબવત કિરણો, પરંતુ શબ્દ શું વાપરવાનો, સૂર્યના આભાસી લંબવત કિરણો. આભાસી શબ્દ એ તમારા માટે કહેવાય અક્ષર દવા. બીજાએ લખેલું છે કે લંબવત કિરણો, પણ તમે આભાસી શબ્દ વાપર્યો છે ને તો તમે નિરીક્ષકની નજરે આવશો મિત્રો, બરાબર. હવે એ 21 માર્ચ પછી શું થાય છે તો મિત્રો વધુમાં વધુ સૂર્ય ઉત્તરાયણ કેટલો થઈ શકે છે તો 21 જૂન સુધી થઈ શકે છે, અને 21 જૂન ઉપર કર્કવૃત્તે સીધો થઈ જાય છે સૂર્યના આભાસી લંબવત કિરણો. કર્કવૃત્ત એટલે કે અહીંયા 21 માર્ચ પછી એપ્રિલ, મે,
એટલે કે એપ્રિલ મે પછી 21 જૂને એના આ જે પરિસ્થિતિ 21 માર્ચની હતી એ પરિસ્થિતિ અહીં આવી જાય છે મિત્રો યાદ રાખજો સેમ ટુ સેમ 23 સપ્ટેમ્બર પછી સૂર્યના આભાસી લંબવત કિરણો દક્ષિણાયન થવાનું શરૂ થઈ જાય છે એ મેક્સિમમ મકર વૃત સુધી થઈ શકે છે કેટલા ક્યાં મકર વૃત અને મકર વૃત છે 23.5 દક્ષિણી ઓકે હવે થશે શું સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર બરાબર ને ડિસેમ્બર સુધી એટલે કે 22 ડિસેમ્બર સુધી પહોંચશે કે ડિસેમ્બર સુધી 22 ડિસેમ્બર સુધી હવે થશે શું જો મિત્રો આ અહીંયા વિષુવવૃત્તથી કોઈ લેવા દેવા નથી અહીંયા સૂર્યના સીધા કિરણોથી લેવા દેવા છે આજે ITCZ ની જો સૂર્યના કિરણો ઉપર જશે એટલે કે અહીંયા એપ્રિલમાં આવશે તો આ ITCZ ક્યાં જવાનો એપ્રિલમાં જવાનો જો મિત્રો આ મે માં આ સીધા થશે લંબવત તો ITCZ ક્યાં થઈ જવાનો અહીંયા અને જો અહીંયા ITCZ થવાનો એટલે કે અહીંયા હવાનું કેવું દબાણ થવાનું મિત્રો હલકું દબાણ રચાવાનું અને એ ટ્રેન્ડ વિન્ડ છે એ મિત્રો શું કરવાના તો એ ટ્રેન્ડ વિન્ડ વિષુવવૃત્તને ક્રોસ કરી દેવાના કારણ કે અહીંયા એમને પહોંચવાનું છે હા અડી નહીં જાય પણ આમ થઈ જાય એટલે થશે શું એક વિષુવવૃત્તને ક્રોસ કરી દેશે અને જેવા વિષુવવૃત્તને ક્રોસ કરશે પછી એને ફેરલનો નિયમ લાગુ પડશે કેવો નિયમ તો એ પોતાની જમણી તરફ વળી જશે કઈ તરફ વળી જશે જમણી તરફ એ તમને સમજાવ કે કઈ રીતના આ જૂન મહિનામાં પરિસ્થિતિ થઈ જાય જૂન મહિનામાં મિત્રો આપણું ITCZ અહીંયા થઈ જાય છે અહીંયા ક્યાં થઈ જાય છે અહીંયા એટલે આ જે પવનો છે ને આ પવનો આમથી આમ વળી જાય છે આખું એ તમને સમજાવી દો જે વરસાદ થાય છે એમ ઓકે તો આ ITCZ એ સ્થાનાંતરીય બેલ્ટ છે કેવો છે એ આખો પ્રદેશ સ્થાનાંતર સૂર્યના લંબવત કિરણોની સાથે સાથે પ્રદેશ સ્થાનાંતર થાય છે અને એ પ્રદેશની આજુબાજુ બે કિરણો આવે છે અને ઉપર જતા રહે છે બરાબર પવન આવે છે ઓકે તો આટલું તમે સમજી લીધું હવે મિત્રો આ બેલ્ટ અહીંયા તમારે એ જ યાદ રાખવાનું છે દક્ષિણ ગોળાર્ધમાં સૂર્યના દક્ષિણ ગોળાર્ધમાં પવનો પોતાની ડાબી બાજુ ઉત્તર ગોળાર્ધમાં પવનો પોતાની જમણી બાજુ હવે મિત્રો એક આ બીજો રૂલ્સ બહુ મહત્વનો છે હવે તમે જુઓ કે અહીંયા સામુદ્રિક પ્રવાહ છે આને મિત્રો ઓશિયન કરંટ તરીકે ઇંગ્લિશ બોલાય છે ઓશિયન કરંટ એને ધારા કહેવામાં આવે છે બરાબર તો અહીંયા હું તમને એક જ વસ્તુ કહેવા માંગીશ કે આ વાદળી કલર જે છે આ આઈડિયલ સિચ્યુએશન છે આ પ્રમાણે પૃથ્વીમાં થાય છે ચિત્રો તમને આપી રહ્યું છું પછી અલ નીનો કેવી રીતે થાય છે સમજાવું પહેલા આ કોન્સેપ્ટ સમજવા અગત્યના છે બહુ જરૂરી છે અને આ છે ગરમ કરંટ જો મિત્રો હવે પહેલું એક માર્ક કરીએ કે આ છે ઓસ્ટ્રેલિયા શું છે આ છે ઓસ્ટ્રેલિયા અને આ છે સાઉથ અમેરિકા આ છે નોર્થ અમેરિકા આ છે મિત્રો આફ્રિકા ઓકે સમજી લઈએ હવે થશે શું તમે મોસ્ટલી ચેક કરો કે જે ખંડ છે એશિયા આફ્રિકા ઓસ્ટ્રેલિયા એ ખંડની પશ્ચિમ તરફ નોંધ કરજો આ મોસ્ટ IMP મુદ્દો છે એક વખત UPSC એ છંછેડ્યો હતો ખંડની પશ્ચિમ તરફ વાદળીકરણ છે ઓસ્ટ્રેલિયા એની પશ્ચિમે વાદળી સાઉથ અમેરિકા પશ્ચિમે વાદળી નોર્થ અમેરિકા પશ્ચિમે વાદળી આ બાજુ છે પશ્ચિમે વાદળી અહીંયા છે પશ્ચિમે વાદળી મગજમાં બેસી ગયું મિત્રો તમે ચેક કરો મિત્રો પશ્ચિમે વાદળી કરંટ છે બસ આ એક યાદ રાખજો થોડોક આગળ જવું તો મિત્રો આપણી પૃથ્વી પર આ રીતના પવનોનું સર્ક્યુલેશન ચાલુ હોય છે આ રીતના પવનો વાય છે એટલે કે એક પવન છે એ પવન આમ આમ જોજો એના તીર જો આમ 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 એટલે કે ઉત્તર ગોળાર્ધમાં પવનો એક ક્લોકવાઇઝ વાય છે ઘડિયાળના કાંટાની દિશાની રીતે વાય છે બટ દક્ષિણ ગોળાર્ધમાં પવનો એન્ટી ક્લોકવાઇઝ ઘૂમે છે કેવા ઘૂમે છે એન્ટી એટલે એક આ મિત્રો યાદ રાખજો ફેક્ટ કે દક્ષિણ ગોળાર્ધમાં જે પવનો છે
એ એન્ટી ક્લોકવાઇઝ છે અને ઉત્તર ગોળાર્ધમાં જે પવનો છે એ ક્લોકવાઇઝ છે. ઓકે મિત્રો, આટલું એક થોડુંક બેઝિક મારે તમને કોન્સેપ્ટ આપવાનો હતો. બીજું, હવે મારે તમને ચોમાસું ભારતમાં કેવી રીતે આવે છે એનું થોડુંક એક ઝલક આપવાની છે, કારણ કે સરકાર ચોમાસા ઉપર બહુ ધ્યાન રાખે છે. ઓકે, તો એ ઝલક જોઈ લે કે ચોમાસું ભારતમાં કેવી રીતના આવે છે. તો મિત્રો, આ છે મારો ભારત. એ આ છે મિત્રો ભારત. ઓકે, હવે પહેલી અને છેલ્લી વાત, જો કોઈ પવનો કોઈ પાણી સપાટી ઉપરથી આવશે અને એ પવનો જમીન સપાટી ઉપર આવશે તો વરસાદ આપશે. જમીન સપાટી ઉપરથી પવન જશે એ વરસાદ આપી શકશે નહીં, કારણ કે એની અંદર મોઇશ્ચર હશે નહીં. ફર્સ્ટ આ બેઝિક ખબર હોવું જોઈએ. એ ધોરણ 6 ના બાળકનું છે. તો ભારતની માટે એ આઈડિયલ સિચ્યુએશન છે. બીજું કે જેટલી ઉષ્ણ ગરમ થશે એ પવનો, એટલે કે વાષ્પીકરણ થશે, અને વાષ્પીકરણ થશે એટલે કે પાણી એ ઉપર આવશે અને પછી એના વાદળ સંઘનન બનશે અને એટલો વધુ વરસાદ. જેટલી ગરમી પાણીમાં જેટલી ગરમી હશે એટલો વરસાદ વધુ પડશે. તો ભારતનો દક્ષિણી ભાગ છે એ ઉષ્ણકટિબંધમાં આવેલો છે. ભારતનો દક્ષિણી ભાગ છે ઉષ્ણકટિબંધમાં આવેલો છે. એટલે કે એક જગ્યા એક નિયમ આપણો પૂર્ણ થાય છે કે ગરમી છે ભારતની જોડે. તો હવે એની આજુબાજુ જો પાણી હોય તો એ પાણી ઉપર બાષ્પીભવન થાય, વાષ્પીકરણ થાય, અને એ પવનો જો ભારતમાં આવે તો કામ થઈ જાય. તો જોઈ લે કે બીજું શું પરિસ્થિતિ, તો અહીંયા હિન્દ મહાસાગર છે, અહીંયા અરબ સાગર છે, અને અહીંયા બંગાળાની ખાડી છે. બંગાળાની ખાડી. હવે મિત્રો થશે શું કે પરિસ્થિતિ એવી છે કે આ છે મારું વિષુવવૃત્ત. હવે 21 માર્ચ પછી આ 21 માર્ચે સૂર્યના કિરણો અહીંયા સીધા પડે છે. આ હિન્દ મહાસાગર, અરેબિયન સી અને બે ઓફ બેંગાલ એ ગરમ થાય છે, જોરદાર હીટિંગ લે છે. હવે થશે શું કે 21 માર્ચ પછી એપ્રિલ મહિનામાં એ આ 21 માર્ચની પરિસ્થિતિ અહીંયા આવી જશે. સૂરજ ક્યાં પહોંચશે? એના લંબવત આભાસી કિરણો દક્ષિણ એક્ઝેક્ટ મિત્રો એ આપણા ભારતની બિલકુલ નીચે આવી જશે. ઓકે, અને એ છે મિત્રો એક્ઝેક્ટ 8 અક્ષાંશ, બરાબર ને. પછી થશે શું મિત્રો કે અહીંયા સૂરજ આવશે ક્યારે? તો મે મહિનામાં અહીંયા આવી જશે. મે મહિનામાં કયા મહિનામાં આવી જશે? મે મહિના. અને અક્ષાંશ છે 16. અને પછી મિત્રો આ પોઝિશન એક્ઝેક્ટ સૂરજ ક્યાં આવી જશે? સૂરજ નહીં આવે, યાદ રાખજો, સૂર્યના આભાસી લંબવત કિરણો આવશે. મિત્રો યાદ રાખજો, સૂરજ ક્યારેય આવતો નથી, કારણ કે જે કળા કરી રહી છે, જે કળા થઈ રહી છે, બધી પૃથ્વી કરી રહી છે. સૂર્ય તો પૃથ્વીની સાપેક્ષમાં સ્થિર છે. જો પૃથ્વી ફરવાનું એટલે પરિભ્રમણ ને પરિક્રમણ કરવાનું બંધ કરે ને તો આ વરસાદ બધું બંધ થઈ જાય મિત્રો. સમજી ગયા? એટલે સૂર્યના આભાસી લંબવત કિરણો થશે. તો હવે મિત્રો યાદ રાખજો, જો લંબવત કિરણો અહીંયા પડશે તો ઓબ્વિયસલી કે ITCZ ક્યાં નિર્માણ પામી જશે? અહીંયા જે આપણે ગયા પિક્ચરમાં ગયા મુદ્દામાં જોઈ લીધા. હવે ITCZ આટલે બધા આવી ગયું એટલે કે અહીંથી ગરમ, અહીંથી થતો ગરમ તો થઈ જ ગયેલો છે, અને ઓલરેડી અહીંયા થારનું રણ છે.
હવે રણ કેવું ગરમ થાય મિત્રો? થારનું રણ. ઓકે, બીજું કે ઓલરેડી અહીંયા તિબેટનો ઉચ્ચ પ્રદેશ છે, તિબેટનો ઉચ્ચ પ્રદેશ બી ગરમ થાય છે, એટલે કે અહીંયા ટેમ્પરેચર આ જમીન ભાગમાં ટેમ્પરેચર વધી ગયું છે, તો પ્રેશર કેવું થશે? લો. હવે થશે શું? આ સૂરજ છે એ અહીંયા હતો તો હિન્દ મહાસાગર ગરમ હતો, પણ અહીંથી જતો રહ્યો 21 માર્ચ પછી અહીંયા ઠંડક ચાલુ થશે. જેવો થોડો ઉપર જોયો એટલે ઠંડક પાછી વધી, પાછો અહીંથી ઉપર જોયો એટલે ઠંડક પાછી વધી, પાછો ઉપર જોયો એટલે ઠંડક વધી. અને મિત્રો પછી શું થશે? પેલા ટ્રેડ વિન્ડ છે ને એ ITC-Z નું અનુસરણ કરશે અને એ ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરી દેશે. ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ્યા પછી શું થશે? એ જમણી બાજુ તરફ પલાયન થશે, જમણી બાજુ તરફ જશે. એટલે કે ભારતમાં ચોમાસું દક્ષિણ પશ્ચિમી મોન્સૂન થી આવે છે. ક્યાંથી આવે છે? હવે ચોમાસું થોડુંક સમજી જ લઈએ કે છંછેડ્યું તે છે તે શું છે. ભારતમાં ચોમાસું લાવવા માટે એ શાખાઓ જવાબદાર છે. તો કઈ શાખા? તો એક શાખા અરબ સાગરની શાખા, અરબ સાગર, અને બીજી છે મિત્રો એ બંગાળાની ખાડી. હવે આ અરબ સાગરના શાખાના 3 ભાગ પડે છે. એક છે પશ્ચિમ ઘાટની શાખા, એક છે તાપી નર્મદા ખીણની શાખા, નર્મદા ખીણની શાખા, અને એક છે ગુજરાતના મેદાની પ્રદેશની શાખા. ઓકે, આ સમજાવી દઉં થોડીક સ્પીડમાં. અહીંયા 2 શાખા જવાબદાર છે. કેટલી? એક છે પૂર્વ ઘાટની અને એક છે પૂર્વોત્તર ભારતની, એટલે પૂર્વોત્તર હિમાલયની. ઓકે, પણ આ શાખા એટલે તમને દોરીને આપી દઉં છું કારણ કે આખું હજી આપણે લેવાનું જ છે. તો મિત્રો થાય છે શું કે અહીંયા અરેબિયન સી છે, પાણી હંમેશા, પવન હંમેશા વોટર સરફેસ પરથી આવશે ને જમીન સરફેસ પર જશે તો વરસાદ આપશે. પણ એ જમીન સરફેસ ઉપર જવો જોઈએ. ક્યાં જવું જોઈએ? ઉપર જવું જોઈએ. બરાબર ને? ઓકે, તો સમજી લઈએ. તો પહેલી શાખા છે એ અહીંયા થળાય છે, આ ભાગમાં આપે છે. બીજી શાખા છે એ તાપી નર્મદા થઈ વચ્ચે મધ્યપ્રદેશમાં જઈને પછી છત્તીસગઢનો જે આવે છે, છત્તીસગઢનો ઉચ્ચ પ્રદેશ ત્યાં જતી નથી અને ઉપર ચડી જાય. એટલે સરકાર ક્યારેક ક્યારેક પૂછે કે છત્તીસગઢના ઉચ્ચ પ્રદેશની પશ્ચિમ બાજુ વરસાદ થાય છે પણ પૂર્વ બાજુ થતો નથી, તો આનું કારણ છે. ઓકે, ત્રીજી શાખા એ છે મિત્રો અહીંની, તે મેદાની પ્રદેશમાં જાય છે, પછી અરવલ્લીને સમાંતર એ રણ આપતી, કારણ કે વરસાદ નથી પાડી શકતી અને વિક્ષોભ નથી, અને મિત્રો ઉપર જઈને હિમાલયમાં થોડો વરસાદ કરે છે. હવે અહીંયા બંગાળાની પ્રથમ શાખા પૂર્વ ઘાટને વરસાદ આપે છે. બીજી શાખા મિત્રો એ જાય છે અહીંયા, અને યાદ રાખજો બાંગ્લાદેશમાં એવો એક પણ ઉચ્ચ પ્રદેશ નથી કે એવો એક પણ પર્વત નથી કે જેને રોકી શકે. બાંગ્લાદેશમાં કોઈ નથી. બાંગ્લાદેશ મેદાની પ્રદેશ છે, બરાબર. જેના કારણે જે પ્રવાહ ઉપર ગારો, ખાસી, જૈંતિયામાં વિશ્વનો સૌથી વધારે વરસાદ મોસમી આપે છે એ જ પ્રવાહ મિત્રો બાંગ્લાદેશ ઉપર થઈ જાય છે, પણ કોરું ધાકર હોય છે. પછી મિત્રો એ પ્રવાહ જઈ અને આમ થઈને પૂર્વ થઈને પછી આ બાજુ ભારતમાં વળી જાય છે. એટલે આ પ્રવાહ બહુ વરસાદ નથી આવતો, પણ આ પ્રવાહ છે એ વરસાદ આપે છે. ઓકે, આટલું સમજી લીધું, આટલું આપણે લાવીએ. હવે મિત્રો એવી એક પરિસ્થિતિ આવે છે કે આ જે સિચ્યુએશન છે એને હલાવી નાખે છે. જે આ પવનને હવે મિત્રો મારે આપને એક જ વસ્તુ કહેવી છે કે આ પવન જે અહીંથી અહીં જતા હતા, તો કેમ જતા હતા? તો મિત્રો અહીંયા હાઈ પ્રેશર હતું, અહીં લો પ્રેશર હતું. હવે મારે આ પવનોને અહીંયા ન જવા દેવા હોય, આ પવનોને અહીંયા ન જવા દેવા હોય તો મારે શું કરવું પડે? સમજી ગયા? તો આ પવનોને મારે અહીંયાથી જ અટકાવી દેવા પડે. સમજે? તો અહીંયાથી અટકાવવા માટે આ હાઈ પ્રેશરનું મારે લો પ્રેશર કરવું પડે. શું કરવું પડે? લો પ્રેશર. તો ભારતમાં વરસાદ ના થાય. મગજમાં બેસી ગયું? મગજ અહીંયા ટેમ્પરેચર ઓલરેડી હાઈ છે એટલે પ્રેશર કેવું છે?
લો, કારણ કે માર્ચ મહિનો, જૂન મહિનો આવે, એપ્રિલ, મે, એમાં આખું તાપી જાય છે. તો અહીંયા હું એટલે કે મિત્રો અહીંયા હું આ જે પરિસ્થિતિ છે, અહીંયા આ જે સમુદ્ર દેખાય છે, આ પવનો અહીંયા જાય છે, એ અહીંયા જો એ પવનો એટલે કેમ જાય છે, લો પ્રેશર થાય છે, અહીં હાઈ પ્રેશર. તો અહીંયા હું કંઈક આઘું પાછું કરું, લો પ્રેશર કરું, તો આ પવનની આખી ચેન તૂટી જાય અને એ ચેન તૂટે છે અલ નીનોથી. હવે કેવી રીતના તૂટે છે એ જ આપણે સમજવાનું છે. ઓકે, આપણે થોડુંક તો શીખી લીધું છે મિત્રો, તો એ જોઈ લઈએ કે કેવી રીતના એ ચેન તૂટી જાય છે, તો સમજી લઈએ. ઓકે, હવે ચલો સમજવાનો પ્રયત્ન કરીએ. બહુ મસ્ત છે. ખાસ એક આ યાદ મુદ્દો રાખજો મિત્રો કે પશ્ચિમ તરફ એ વાદળી છે. તો મિત્રો યાદ રાખજો કે આ વાદળી કરંટ જ્યાં છે ત્યાં વરસાદ ના થાય, કારણ કે કોલ્ડ છે. ઠંડામાં વરસાદ ના આવે, ગરમી હોય ને, ગરમી વાષ્પીકરણ થાય ને તો જ વરસાદ આવે. એટલા માટે મિત્રો યાદ રાખજો કે ખંડની પશ્ચિમ બાજુએ રણ આવેલું છે. જે આ દક્ષિણ અમેરિકા છે ને મિત્રો, અહીંયા પેરુ આવેલો છે, અહીં કોલંબિયા આવેલું છે, એ અહીંયા અટાકામાનું રણ આવેલું. કયું રણ? અટાકામાનું રણ. બહુ જ ગરમ છે, ખતરનાક રણ, સૌ બરાબર ને? ઓકે, તો અહીંયા અટાકામાનું રણ આવેલું છે પેરુ નજીક. હવે શું પરિસ્થિતિ થાય છે એ આપણે સમજી લઈએ. અલ નીનોની રચના કરી દઈએ. ચલો મિત્રો, અલ નીનોની રચના થાય છે. ફર્સ્ટ આપણે થોડા રૂલ્સની જોઈ લઈએ. હાઈ પ્રેશરમાંથી લો પ્રેશરમાં ગતિ કરશું. આઈટીસી ઝેડનું સ્થાનાંતર થાય છે. પવન ઉત્તર ગોળાર્ધમાં જમણી દિશામાં વરે છે, દક્ષિણ ગોળાર્ધમાં ડાબી દિશામાં વરે છે, બરાબર ને? ઉત્તર ગોળાર્ધમાં પવનનું સર્ક્યુલર ક્લોકવાઇઝ છે, દક્ષિણ ગોળાર્ધમાં પવનનું સર્ક્યુલર એન્ટી ક્લોકવાઇઝ છે. ઓકે, ડન. હવે સ્ટાર્ટ થાય છે શરૂઆત. હવે જુઓ કે આ શું છે, આ યાદ રાખજો. અહીંયા છે નોર્થ અમેરિકા. શું છે મિત્રો? નોર્થ અમેરિકા. ઓકે, આ શું છે? સાઉથ આફ્રિકા નથી, નોર્થ અમેરિકા છે. સોરી, સાઉથ અમેરિકા. અહીંયા શું છે? આ છે સાઉથ અમેરિકા. શું છે? સાઉથ અમેરિકા. હવે જોઈએ, આ છે પેસિફિક ઓશન. મિત્રો પરિસ્થિતિ અહીંયા બગડે છે અને વરસાદ અહીં નહીં થતો, એ આપણે સમજવાનું છે. સમજી લઈએ મિત્રો. એક વખત આ બાજુ જઈ લો. આ છે નોર્થ અમેરિકા. હવે આ કયો કરંટ છે? તો આ કયો છે? કોલ્ડ કરંટ. કોલ્ડ કરંટ હોવાને કારણે વરસાદ અહીં થાય નહીં, રણ હોય. અને આ કોલ્ડ કરંટનું નામ છે હમ્બોલ્ટ કરંટ. હમ્બોલ્ટ ધારા. કઈ ધારા? હમ્બોલ્ટ ધારા. ઓકે, સમજી લઈએ. ઓકે, સ્ટાર્ટ. મિત્રો અહીંયા પેરુ છે, એક ધાર આવે છે, હમ્બોલ્ટ ધારા. સમજો કઈ ધારા આવે છે? હમ્બોલ્ટ ધારા. હમ્બોલ્ટ. અને એક વિરુદ્ધ પેરુ ધારા. પેરુની વિરુદ્ધ ધારા, બરાબર ને? ઓકે, આ ઠંડી છે. કઈ છે? ઠંડી. ઠંડી છે એટલે સીધો ને સાદો કે ટેમ્પરેચર ઓછું છે તો પ્રેશર કેવું છે? વધુ છે. શું છે? પ્રેશર હાઈ છે. એટલે કે અહીંયા પ્રેશર હાઈ છે. ઓકે, સમજી ગયા ને? જો ટેમ્પરેચર ઓછું તો પ્રેશર વધુ. પ્રેશર હાઈ પ્રેશર છે, હાઈ પ્રેશર. હવે થશે શું મિત્રો કે આ ધારા એ આ બાજુ જશે. કેમ આ બાજુ જશે? તો અહીંયા મિત્રો લો પ્રેશર છે અને રૂલ્સ એવું કહે છે કે વિન્ડ્સ ઓલવેઝ બ્લોઈંગ ટુ હાઈ પ્રેશર ટુ લો પ્રેશર. કેમ અહીંયા હાઈ પ્રેશર છે? તો હમ્બોલ્ટની ધારા છે. કેમ અહીંયા લો પ્રેશર છે? તો આ ગરમ છે અહીંયા. સમજી લીધું ને?
યાદ રાખજો બીજું એક મજાનું વસ્તુ આ તમે શીખો એટલે મારે તમને જણાવવું હતું કે તમે સોચી શકો કે નહીં, પરંતુ તમે જુઓ હવે બહુ મજાનું છે. આ વિષુવવૃત્ત 0. જો મિત્રો અહીંથી ધારા ઉપર જાય ને તો એ ગરમ હોય, અહીંથી ધ્રુવો તરફથી વિષુવવૃત્ત આવે ને તો ઠંડી હોય. મગજમાં બેસી ગયું. જો અહીંથી નીચે જાય ને તો ગરમ હોય અને અહીંથી ઉપર આવે ને તો ઠંડી હોય. સમજી ગયા? સો ધેટ ઉપર ઠંડી, નીચે ગરમ. મગજમાં બેસી ગયું. તો હિયર ધેટ અહીંયા ટેમ્પરેચર હાઈ તો પ્રેશર લો, એટલે કે અહીંયા લો પ્રેશર, અહીંયા ટેમ્પરેચર લો તો પ્રેશર હાઈ, એટલે કે અહીં હાઈ પ્રેશર. મગજમાં બેસી ગયું. હવે તમે એવું કહો સાહેબ કે લો કેમ લખ્યું? તો લો ઇટ્સ આને પૂર્વી ઓસ્ટ્રેલિયન કરંટ કહેવામાં આવે છે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. અહીંયા હાઈ પ્રેશર, અહીંયા લો પ્રેશર થયું. હું ભારત તરફ તો જ ગયો જ નથી, મારે જવું પડ્યું જ નથી. કેમ? હવે સમજો કે આ આગળ વધ્યું કારણ કે winds always blowing to high pressure to low pressure. હવે મિત્રો આ જતા જતા આ જે પટ્ટો છે એ ગરમ પટ્ટો છે. કેમ ગરમ પટ્ટો છે? હવે એનો પ્રશ્ન મારે તમને સમજાવવાનો છે. મિત્રો યાદ રાખજો, અલ નીનો હંમેશા ડિસેમ્બરમાં જ આવે. કેમ આવે સમજાવી દઉં. કારણ કે 22 ડિસેમ્બરે સૂર્યના લંબવત આભાસી કિરણો મકર વૃત્ત ઉપર હોય અને હિયર ધેટ આ અહીંયા મકર વૃત્ત છે. મગજમાં બેસી ગયું આ રહ્યું. અને એના કારણે જ મિત્રો હવે શું થશે કે ડિસેમ્બરમાં આવે છે અને એનું જો સપ્તાહ જો હોય તો 21 ડિસેમ્બરથી લઈ અને 30 ડિસેમ્બર વચ્ચે. બીજું કે આ દર વર્ષે નથી આવતો લીલો, 5 કે 7 વર્ષ પછી ઉદ્ભવે છે. દર વર્ષે દર 5 કે 7 વર્ષ પછી એની પરિસ્થિતિ ઉદ્ભવે છે. કયા કારણોસર ઉદ્ભવે છે હજી સુધી ભૂગોળ વેત્તાઓ સમજી શક્યા નથી મિત્રો, બરાબર? એટલે ના, હું તમને કઈ અગમ્ય કારણોસર આવું જ છે. ઓકે, સમજાવું છું. હવે આ આવે છે અને મિત્રો આ તારીખની વચ્ચે 25 ડિસેમ્બર આવે છે. કઈ 25 ડિસેમ્બરે નાતાલ છે અને એટલા જ માટે અલ નીનોને ઈસુ બાળ તરીકે ઓળખવામાં આવે છે. ઈસુ બાળ, ઈસુ ભગવાનનું બાળક. અને આ છે સ્પેનિશ ભાષાનો શબ્દ, સ્પેનિશ ભાષા. ઓકે, સમજી લીધું કે બાળ ઈસુ કહેવામાં આવે છે. હવે મિત્રો આ પવન એ અહીંયા છે અને ડિસેમ્બર મહિનો હોવાને કારણે આ જગ્યાએ મકર વૃત્ત ઉપર સૂર્યના લંબવત આભાસી કિરણો સીધા છે અને એટલા માટે ગરમી છે. તો મિત્રો આ પવનો છે એ જવાય તો છે પરંતુ સાથે સાથે ગરમ પણ થતા જાય છે. એટલે કે એના અંદર ઉર્જા આવતી જાય છે અને ઉર્જા આવશે એટલે હવે એને ઉપર ચડવાની ચાન્સ લેવો મળશે. પણ ચાન્સ ક્યારે મળશે ઉપર જવાનો? કારણ કે કોઈ જમીન પ્રદેશ આવી જાય. જમીન પ્રદેશ હોય તો જ લો પ્રદેશ હોય, નહીં તો અહીંયા બધે સમુદ્રમાં જા કરે આખું ફરીને આવો. પરંતુ અહીંયા જમીન હતી એટલે લો પ્રદેશ થયો, કારણ કે પેલી ધારા વળી જાય છે. હવે સમજો મિત્રો કે આ આવશે, હવે આ પાણીને ધકેલીને સાથે પણ લાવશે અને એટલા માટે પાણીની ઊંચાઈ અહીંયા વધી જશે. શું થશે? ઊંચાઈ પાણીની વધી જશે. કેવી વધશે તો હું આપને સમજાવી દઉં છું. જુઓ મિત્રો, આ રહી આ ઊંચાઈ થઈ જાય વોર્મ, બરાબર ને? ઓકે, તો આ રીતના ઊંચાઈ વધી જશે. હવે પાણીની અહીંયા ઊંચાઈ વધી જશે પછી શું થશે મિત્રો કે આ જે પવનો છે એ અહીંયાથી આયા એટલે ગરમ થઈ ગયા છે. બીજું ગરમ તો થયા છે, સાથે સાથે આ પવનો પાણીમાં
માર્ગમાંથી આવે છે, એટલે કે વાષ્પીકરણ ઉર્જા લઈને આવે છે. હવે આ પવનો જો ઉપર ચડે તો અહીંયા વરસાદ થાય, એટલે કે આ પવનો છે વરસાદ કરે. ઉપર જઈ અને ફરીથી મિત્રો આ પવનો આ પરિસ્થિતિમાં આખી આ સિસ્ટમ ચાલ્યા જ કરે છે. મગજમાં બેસી ગયું. આ સિસ્ટમ શું કરે છે? ચાલ્યા જ કરે. અહીંયા વરસાદ થાય. યાદ રાખજો કે આ પશ્ચિમ ઘાટ છે. પશ્ચિમ ઘાટે અહીંથી પવનો આવે, ઊંચા ચડવા જાય, ચડી નથી શકતા તો વરસાદ નાખી દે. તો ઓસ્ટ્રેલિયામાં એ જ થાય છે કે આ વોર્મ અહીંથી આવે છે અને એ ઉપર જતા એ વરસાદ ફેંકે છે. આ રેગ્યુલર આ દર વર્ષે થાય છે, બરાબર ને? હવે મિત્રો આ હમ્બોલ્ટની ધારા અહીંથી આવે છે, એટલે કે આ પાણી થોડુંક અહીંયા લઈ જાય છે. પાણી લઈ જાય છે એટલે કે મિત્રો પાણીનો એક નિયમ છે. તમે એક ગ્લાસ લો, એ ગ્લાસને બરાબર હલાવો, પાણી ભરેલું ગ્લાસને હલાવો, પાણી અંદર હલશે, પરંતુ ગ્લાસને મૂકી દેશો એટલે 5-10 મિનિટમાં પાછી પાણી સ્થિર થઈ જાય. હા, પણ તમારે જેવું પછી આમ નહીં કરવું કે આમ મૂક્યો હવે સાહેબ કેવું નહીં મિત્રો, આ ગ્લાસને પાણી સ્થિર, એટલે પાણી એ સ્થિર થઈ જાય. એટલે મિત્રો આપણે કોઈ પણની ઊંચાઈ સમુદ્ર સપાટીથી માપીએ છીએ, સમજી ગયા ને? સમુદ્ર સપાટીથી 900 મીટર ઊંચા જે પર્વત હોય, ઊંચો ભાગ હોય તો એને પર્વત કહેવામાં આવે. બધું ભણેલ ચૂકેલા છે. તો હવે આ પવન અહીં આ પાણીની અહીંયા જગ્યા વધી જાય છે, તો આ પાણી શું થવાનું? હવે આ બાદ જવાનું, કારણ કે અહીંયા એને સરખું, અને આ જતા નીચેનું પાણી છે ઉપર આવવાનું, કારણ કે અહીંથી આ હમ્બોલ્ટની ધારા એની સાથે સાથે લઈને આવવાનું. હવે થશે શું મિત્રો કે પરિસ્થિતિ સમજી લેજો કે અહીંથી એ પાણી નીચેથી હમ્બોલ્ટની ધારા સાથે આ પાણી છે એ બંને, તો અહીંયા આ નીચેનું પાણી અપવેલિંગ થશે. આના શબ્દ શું કહેવાય? અપવેલિંગ. યાદ રાખજો, અપવેલિંગ થશે. શું થશે? ક્યાં થશે અપવેલિંગ? તો પેરુની તટે થશે. ક્યાં થશે? પેરુની તટે થશે. હવે જો અપવેલિંગ થાય છે એટલે કે નીચેથી પાણી આવે છે, તો એ પાણી હવે સમજો બીજું કે અહીંયાથી વિરુદ્ધિયન પેરુની શાખા તો આવે જ છે, એટલે અહીંથી આવી ઉપરથી નીચે આવે છે એટલે ગરમ હશે, તો આ પ્રવાહ છે એ ઠંડો છે, તો અહીંયા મસ્ત એક હૂંફાળું વાતાવરણ થશે. કેવું થશે? હૂંફાળું. હવે જુઓ કેવી મસ્ત પરિસ્થિતિ રચાઈ. હમ્બોલ્ટની ધારા ઠંડી, વિરુદ્ધ પેરુવિયન ધારા એ ગરમ, નીચેથી પાણી પણ આવે છે કારણ કે એને બેલેન્સ કરવા માટે, અને એ હૂંફાળું થાય. હવે નીચેથી જ્યારે પાણી આવે છે તો એની સાથે પ્લેન્કટન પણ આવે છે. પ્લેન્કટન. હવે પ્લેન્કટન શું છે? તો એક પ્રકારનો છોડ છે મિત્રો. પ્લેન્કટન શું છે? એ છોડ છે. હવે મિત્રો આ છોડને ખાવા, સમજો, આ છોડને ખાવા જુ પ્લેન્કટન આવશે. જુ પ્લેન્કટન આ જંતુ છે, એટલે કે આ પ્રદેશમાં નાના જીવડા આવશે. જુ પ્લેન્કટન. ઓબ્વિયસલી જો આ પ્રદેશમાં જીવડા આવ્યા તો ઈઝી વસ્તુ છે આપણા માટે કે આ જીવજંતુને ખાવા માછલીઓ આવવાની, અને માછલીઓ આવવાની એટલે અહીંયા મછુઆરા ઘા લગાવીને બેઠા જશે અને જાળ ફેંકશે અને માછલી પકડી પાડશે. એટલા જ માટે મિત્રો પેરુનો તટ એ શ્રેષ્ઠ મત્સ્ય ઉદ્યોગમાં આવે છે. જ્યાં પણ વિશ્વની અંદર જ્યાં પણ ઠંડો પ્રવાહ અને ગરમ પ્રવાહ ભેગો થાય ત્યાં શ્રેષ્ઠ મત્સ્ય ઉદ્યોગનો વિકાસ થાય છે. એ મિત્રો ડાંગર બેંક હોય તો પણ તમે જોઈ લીધો છે. ઓકે, હવે આ પરિસ્થિતિ હતી, એટલે પરિસ્થિતિ જરા એવી હતી. યાદ રાખજો આ માછલીઓનું, બરાબર ને? ક્યારે? તો નીચેનો પ્રવાહ ઉપર આવે છે, નીચેનું પાણી ઉપર આવે છે ત્યારે. બટ હવે આપણે મોડમાં જઈ રહ્યા છે અલ નીનો. હવે શું જઈ રહ્યા છે? અલ નીનો. હવે પરિસ્થિતિ થોડીક બદલાય છે મિત્રો, સમજો. હવે જોઈ લેજો, હવે થોડુંક આપણા માટે અઘરું પિક્ચર બનતું જાય છે. કોઈ અગમ્ય કારણોસર અહીંયા આ ભાગનું પેરુની તટે આ ભાગમાં તાપમાન
7 સેન્ટીગ્રેડ વધી જાય છે સરેરાશ જે વર્ષ હોય એના કરતા 7 સેન્ટીગ્રેડ સુધી તાપમાનમાં વધારો થઈ જાય અને જેના કારણે હમ્બોલ્ટ કરંટ પણ નબળી પડે છે. કેવી પડે છે? હમ્બોલ્ટ તાકાત ઓછી પડે છે. અરે સાથે સાથે વ્યાપારિક પવનો પણ નબળા પડે છે. વ્યાપારિક પવનો પણ નબળા પડે છે. મગજમાં બેસી ગયું. હવે થશે શું કે અહીંયા ઉપરની ધારા સમજજો એ હવે થોડુંક એ મગજમારી થશે ભેજામાં કે અગમ્ય કારણોસર હવે તાપમાન વધી ગયું છે એટલે ઉપરની ધારા થોડીક સ્ટ્રોંગ બની જશે કારણ કે વિરુદ્ધયન પેરું છે પાછું એ વિષુવવૃત્ત તરફથી આવે છે એટલે સ્ટ્રોંગ થઈ જશે. બરાબર. બીજું કે આ હમ્બોલ્ટની ધારા નબળી પડી જાય એટલે આમ તો ઠંડી જ છે પણ એટલી બધી ઠંડી નહીં કે જે આને નબળી પાડી દે છે. એટલે થશે શું કે અહીંયા આ પ્રદેશમાં એક તો ઉપરથી આવેલી શુષ્ક ધારા અને નીચે આથી આવેલી ફરીથી ઠંડી ધારા એ જબરજસ્ત ચક્રવાત થશે. જોરદાર ચક્રવાત. અને ચક્રવાત થશે એટલે અહીંયા ગરમી કારણ કે અહીંયા એક જ વસ્તુ યાદ રાખજો કે અહીંયા કોઈ અગમ્ય કારણોસર એ કારણ મને ખબર નથી. બરાબર. અગમ્ય કારણોસર 7 સેન્ટીગ્રેડ તાપમાનમાં વધારો થઈ જાય છે. તાપમાનમાં વધારો. હવે સમજો તાપમાનમાં વધારો. સાંભળજો મિત્રો હવે મજાની વસ્તુ તાપમાનમાં ટેમ્પરેચર હાઈ તો પ્રેશર લો. કેવું થઈ ગયું? હવે અહીંયા એક્ઝેક્ટ પરિસ્થિતિ અવળી થઈ જઈ લો થઈ ગઈ. હવે એકચ્યુઅલી હાઈ પ્રેશરથી લો પ્રેશરમાં જતા હતા પરંતુ પરિસ્થિતિ બદલાઈ. પરંતુ આ બાજુ તો પવનો જઈ શકતા નથી કારણ કે ઓલરેડી અહીંયા લો છે. લો તો જઈ શકતું નથી. મગજમાં બેસી ગયું. હવે શું થશે કે અહીંયા પેલા ઘુમેડી લેશે જોરદાર બજાની ઘુમેડી લેશે અને ચક્રવાત એના કારણે ક્ષણિક સમય માટે પેરુ તટમાં જોરદાર વરસાદ થશે. યાદ રાખજો જ્યારે ઉષ્ણ પવનો આવે છે એટલે ફરીથી યાદ કરો પેલી કાલ વૈશાખી પશ્ચિમ બંગાળમાં આવે છે ને જો ચોમાસું હતું નથી પણ there are indicated to upcoming monsoon જેમ જોરદાર તોફાન થાય છે એવું થશે અને અહીં વરસાદ પડી જશે. હવે થશે શું કે હવે આ જે પરિસ્થિતિ મેં તમને ડિસેમ્બર મહિનાની કીધી. કયા મહિનાની કીધી? ડિસેમ્બર. હવે થશે આ ડિસેમ્બર મહિના પછી સૂર્ય ઉત્તર તરફ જવાનું ચાલુ કરી દેશે. હવે આ પવનો એ જે આમ ફરતું હતું સમજો મિત્રો હવે આ પવનો કેવા થશે એ ઉપર જશે કારણ કે અહીંયા વરસાદ આપ્યો આમ. હવે મિત્રો યાદ રાખજો કે પવનો ગરમ છે પણ પવનો ગરમ હોય નીચે આવે કોઈ દાળ વરસાદ નહીં કરે. પવનો નીચે કારણ કે અહીંયા સરફેસથી છે જ નહીં. પવનો વોટર સરફેસ ઉપર જાય ગરમી મળે પછી ઉપર જાય તો જ. હવે આ પવનો આ જે જગ્યા છે ન્યૂ પપુઆ ગિની હું હવે અલનીનો સમજાવી રહ્યો છું. હવે પવનો જેવી રીતે હું મિત્રો આ બાજુ લાવતો તો એ હવે પવનો અહીંથી ઉપર ચડ્યા છે. સમજી લેજો મિત્રો પવનો અહીંથી ઉપર ચડ્યા એટલે એ પવનો હવે અહીંથી પવનો ઉપર ચડ્યા એટલે એ પવનો એક પવનનો ધારો નીચે આવશે. ઓસ્ટ્રેલિયામાં વરસાદ નહીં થાય. મગજમાં બેસી ગયું. હવે આ ગરમ પવન છે. કેવા છે? ગરમ. કારણ કે ઓલરેડી અહીંયાથી ગરમી લઈને આવ્યા છે. ઓલરેડી આ ગરમ 7 સેન્ટીગ્રેડ વધી ગયું છે ઉપરથી આવે છે ગરમ આવે છે. હવે આ ગરમ પવનો એક પવન જાપાન તરફ જતું રહેશે એને ક્યુરોસીમા પવન કહે છે. ક્યુરોસીમા. હવે મિત્રો આ ન્યૂ પપુઆ ગિની વચ્ચે થોડાક જગ્યા મળી જાય છે એ આ ગરમ પવનો એક્ઝેક્ટ જેવો સૂરજ અહીંયા આવે છે 21 માર્ચના રોજ અહીંયા મિત્રો આઈટીસીઝેડની રચના થાય અને આ જે પ્રદેશમાં થોડી જગ્યા રહી જાય છે એ આપણા માટે હેરાનગતિ અલનીનો ઊભી કરે. હવે પરિસ્થિતિ શું થઈ ગઈ છે કે 21 માર્ચમાં એવા થોડાક ગરમ પવનો આવ્યા છે કે જે ઇન્ડિયન ઓશનમાં આવી ગયા છે. ક્યાં આવી ગયા છે? દર વર્ષે નથી થતું આવું પણ આ અમુક વર્ષે. હવે
21 માર્ચ પછી મિત્રો આગળ જશે, એપ્રિલમાં જશે, આગળ જશે, પછી મેમાં જશે, જૂન. હવે થશે શું કે અહીંયા જૂનમાં આઈટીસી અહીંયા થાય છે, અહીંયા તાપમાન વધુ હોય છે એટલે ટેમ્પરેચર વધુ તો પ્રેશર લો, અહીંયા લો પ્રેશર હોય છે. પરંતુ અહીંયા મિત્રો યાદ રાખજો કે હાઈ પ્રેશર તો હોય જ છે, હાઈ પ્રેશર તો હોય જ છે. કેમ? કારણ કે આ પવનો હવે ઉપર જવાનો સમય થઈ ગયો છે, કારણ કે અહીંયા ટેમ્પરેચર હાઈ છે, અહીંયા પ્રેશર અહીંયા પ્રેશર હાઈ છે, અહીંયા પ્રેશર લો છે. હવે થશે શું કે આ પવનો ગરમ પવનો ઇન્ડિયન ઓશનમાં આવી ચૂક્યા છે. ઇન્ડિયન ઓશનમાં આવ્યા એટલે અહીંયા શું થશે કે ગરમી લાવ્યા, અને ગરમી લાવ્યા એટલે ટેમ્પરેચરમાં વધારો તો પ્રેશરમાં ઘટાડો, અને આ જે છે પ્રેશરમાં ઘટાડો થાય એટલે કે હાઈના બદલે એલ થાય, અને આ એલ પવનો એ વાટ અહીંયા થઈ જાય છે, એલ દબાણ થઈ જાય છે, અને આ પવન મંદ પડી જાય છે, જઈ શકતા નથી. અને જે વર્ષે આવું થાય છે એ વર્ષે વરસાદ નથી આવતો મિત્રો. આ છે અલ નીનો. મગજમાં બેસી ગયું? હવે સમજો બીજું પરિસ્થિતિ, અલ નીનો. અલ નીનો સમજી લીધું મારી વાતને? જો મિત્રો તમે સમજો કે આ નીચેની ધારા મંદ પડી ગઈ છે, બીજું કે અહીંયાથી નીચેથી પાણી ઉપર આવવાનું બંધ થઈ ગયું છે, એટલે કે પેલા પ્લેન્ટેન્સ નહીં આવે, પ્લેન્ટેન્સને ખાવા જુ પ્લેન્ટેન નહીં આવે, અને જુ પ્લેન્ટેનને ખાવા માછલા પણ નહીં આવે. એટલે જે વર્ષે અલ નીનો થાય છે એ વર્ષે મિત્રો પેરુમાં મત્સ્ય ઉદ્યોગ ખતમ થઈ જાય છે. ખાલી એક જ ફાયદો, પેરુને વરસાદ મળે છે, બીજો એકે ફાયદો નથી. અને પેરુને અટાકામાં રણ છે, ત્યાં મગજમાં બેસી ગયું તો આ અલ નીનો કહેવામાં આવે છે. અને બીજું કે જો લાનીના વખતે સમજો, જો લાનીના વખતે, હવે સમજો બીજું બી મહત્વની વસ્તુ, પેલા મિત્રો અલ નીનો છે, હવે એની વિરુદ્ધ દિશા લાનીના. લાનીના સેમ ટુ સેમ હમ્બોલ્ટ કરણાયા, આબાજ્ય. મિત્રો એકચ્યુઅલી આ ઠંડા પવન છે, ગરમી વધતી નથી. પણ જો આ કોઈ કારણોસર વધુ ઠંડા થઈ જાય, કારણ મને ખબર નથી, કોઈ કારણોસર વધુ ઠંડા થઈ જાય તો આ પવન થોડા તો ઊંચા ઉડે છે, પણ જે વધુ પવન રહી જાય છે થોડા, એ અહીંથી ન્યૂ પપવાગીનીથી અહીંયા આવી છે, એટલે આ કોલ્ડ પવન આવે, ઠંડા. એટલે એકચ્યુઅલી મિત્રો અહીંયા હાઈ હોય જ છે, અહીંયા માર્ચ મહિનામાં હાઈ થાય છે, અહીંયા જૂન સુધી મિત્રો એ લો થઈ જાય છે. હવે જોજો ટેમ્પરેચર, આ કોલ્ડ આવ્યું, ટેમ્પરેચર ઓછું તો પ્રેશર હાઈ, એટલે કે અહીં એચ મળે છે, ભેગા થાય છે, ભાઈબંધી નિભાવે છે, હાથ મિલાવે છે, સ્ટ્રોંગ બની જાય છે, અને તોફાન ફૂલ વરસાદ આવી જાય છે. બરાબર ને? એટલે અલ નીનામાં ભારતમાં વરસાદ નથી આવતો, બટ લા નીનામાં પૂર આવે છે, લા નીનામાં વરસાદ થઈ જાય છે.